નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 8ની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 3 ડિસ્કસ કરવાના છીએ એન્ડ ધેટ ઇઝ વોટ વર યુ ડુઈંગ, એટલે તમે શું કરી રહ્યા હતા. એમાં આપણે આજે એક્ટિવિટી 1, 2 અને 3 ડિસ્કસ કરવાના છીએ એન્ડ ધેટ ઇઝ ઓન પેજ નંબર 23, એટલે 23મા પેજ ઉપર આપેલ છે. એક્ટિવિટી 1 છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એટલે નીચેના પ્રશ્નોના આન્સર આપો. તો એ આપણે જોઈએ છીએ અત્યારે. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર, તમે આ ચિત્રની અંદર શું જુઓ છો? તો તમે આ રીતે આન્સર આપી શકો કે આઈ સી અ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર. અ જાયન્ટ વ્હીલ એટલે મોટું એક વ્હીલ, પૈડું, ચક્ર જોઈએ છે. એનું સ્પેલિંગ છે GIANT અને વ્હીલ છે WHEEL. બરાબર. સેકન્ડ ક્વેશ્ચન છે વેર ઇઝ ઇટ ફાઉન્ડ, કઈ જગ્યાએ તે જોવા મળે છે? એનો આન્સર આવે કે ઇટ ઇઝ ફાઉન્ડ ઇન અ ફેર. ફેર એટલે મેળો થાય, FAIR. ફેર એટલે મેળો અને ફેર એટલે સુંદર પણ થાય, પણ અહીંયા આપણે મેળો સમજવાનું કે ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફેર. ક્વેશ્ચન 3 છે હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ, શું તમે એમાં કદી સવારી કરી છે? તો આન્સર છે યસ આઈ હેવ, હા મેં એમાં સવારી કરી છે. એના પછીના પેજ ઉપર આપણે જોઈએ છીએ કે એક્ટિવિટી 2 છે, એમાં રીડ ધી સ્ટોરી, એટલે આ સ્ટોરી વાંચો. બરાબર. એમાં વિનુ વિશેની સ્ટોરી છે. જો તો સ્ટોરીમાં શું કહે છે, તો વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી, એટલે વિનુ છે એક ઝાડ પર ચઢી ગયો હતો. હી સેટ ઓન અ બ્રાન્ચ, એટલે તે ડાળી ઉપર બેઠો હતો. સીટનું ભૂતકાળ છે સેટ. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, એટલે તે એ જ ડાળી કાપી રહ્યો હતો કે જે ડાળી ઉપર તે બેઠો હતો. એન ઓલ્ડ મેન સો ધ બોય, એટલે એક વૃદ્ધ માણસે આ છોકરાને જોયો. હી સેડ ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, તેણે કીધું કે અરે વિનયા, તું આ ડાળીને કાપીશ નહીં. યુ વિલ ફોલ, એટલે તું પડી જઈશ. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, છોકરો છે એ વૃદ્ધ માણસ સામે હસતો હતો, એની મજાક કરતો હતો. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, તેણે તેની સલાહને અનુસરી નહીં, એની સલાહનું પાલન ન કર્યું. ફોલો એટલે અનુસરવું, પાલન કરવું. હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ, તેણે ડાળી કાપવાનું શરૂ રાખ્યું હતું. હી ફેલ ડાઉન, એટલે તે નીચે પડી ગયો. એન્ડ બ્રોક હિઝ લેગ, અને તેણે પોતાનો પગ કાપી નાખ્યો હતો, તૂટી ગયો હતો, મતલબ પડી અને પગ ભાંગી ગયો હતો. એમ કે બ્રેક એટલે તોડવું, પણ પડ્યો એટલે પગ ભાંગી ગયો હતો. નાઉ લુક એટ ધ ફોલોઈંગ પિક્ચર્સ એન્ડ રાઇટ અપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ બિલો ઇચ પિક્ચર. હવે નીચેનું ચિત્ર જુઓ અને એના દરેક ચિત્રની સામે ઉપરના વાક્યો છે લખો. તો તમારે શું કરવાનું, તમારે પહેલું પિક્ચર છે એની નીચે કયા કયા વાક્યો લખવાના છે? તો જો પહેલા પિક્ચરની નીચે વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી, હી સેટ ઓન અ બ્રાન્ચ, હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. આટલી વસ્તુ તમારે લખવાની છે. બરાબર. પછી એન ઓલ્ડ મેન સો ધ બોય, એ બીજું પિક્ચર છે એની નીચે જે છે એમાં તમારે લખવાનું છે. બરાબર. તો એન ઓલ્ડ મેન સો ધ બોય, એટલે એક વૃદ્ધ માણસે છોકરાને જોયો. પછી આવશે હી સેડ ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, એ ત્રીજા પિક્ચર આગળ આવશે. યુ વિલ ફોલ, એ પણ ત્રીજા પિક્ચર નીચે આવશે. પછી ધ બોય લાફ એટ ધ ઓલ્ડ મેન, એ ચોથા પિક્ચર નીચે લખવાનું. ધ બોય લાફ એટ ધ ઓલ્ડ મેન. બરાબર. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, એ ચોથા પિક્ચર નીચે લખવાનું. અને પછી આવશે હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ, તેણે ડાળી કાપવાનું શરૂ રાખ્યું, એ પાંચમા પિક્ચર નીચે લખવાનું છે. અને છેલ્લે લખવાનું છે હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. ઓકે, ચાલો હવે આપણે જોઈએ છીએ
એક્ટિવિટી 3 રીડ ધ ફોલોઈંગ લેટર, એટલે એક્ટિવિટી 3માં નીચેનો લેટર વાંચો એમ કહે છે. બરાબર, એમાં લખ્યું છે કે ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ, એટલે ટીના છે હાલોલ નામના નગરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા, તે નાના ગામડાઓથી ઘેરાયેલું છે. સરાઉન્ડેડ એટલે ઘેરાયેલું છે અને તે વડોદરાથી બહુ દૂર નથી. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ, ગયા મહિને ટીનાએ ગામની બાજુમાં, હાલોલની બાજુમાં એક વિલેજ ફેર એટલે ગામડાના મેળાની મુલાકાત લીધી હતી. આફ્ટર ફ્યુ ડેઝ શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા, થોડાક દિવસ પછી તેણે વડોદરાના ટ્રેડ ફેર એટલે ઉદ્યોગ મેળાની મુલાકાત લીધી, વેપાર મેળાની મુલાકાત લીધી. શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના હુ લીવ્સ ઇન ભુજ, તેણે તેની ફ્રેન્ડ મીનાને લેટર લખ્યો કે જે ભુજમાં રહે છે. હાલોલથી લખે છે એટલે ઉપર હાલોલ, 25 જુલાઈ 2014. ડિયર મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ, તારો 15th જુલાઈના લેટર બદલ આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા, તારી ધોળાવીરાની વિઝિટ વિશે વાંચીને મને ખુશી થઈ. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ, મેં લાસ્ટ મંથમાં 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી હતી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ, અને હું તમને તેના વિશે કહેવા માગું છું. ફર્સ્ટ, આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ, સૌપ્રથમ મેં હાલોલ અને પાવાગઢ વચ્ચે એક વિલેજ ફેરની મુલાકાત લીધી હતી. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા, અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા હતા. ધેર વર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ, નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા. આઈ વેન્ટ ધેર વિથ માય ફ્રેન્ડ્સ, હું ત્યાં મારા મમ્મી પપ્પા સાથે ગઈ હતી. વી રીચડ ધેર ઇન ધ ઇવનિંગ, અમે ત્યાં સાંજે પહોંચ્યા હતા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ, ખુલ્લું મેદાન છે 2 મંદિરો વચ્ચેનું, એ લોકોથી ભરેલું હતું. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ, ખુલ્લું મેદાન છે 2 મંદિર વચ્ચેનું, એ લોકોથી ભરેલું હતું, ફૂલ એટલે ભરેલું હતું. ધેર વર મેની શોપ્સ, ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ, ત્યાં ઘણી બધી દુકાનો હતી, રમકડાની દુકાનો હતી, મીઠાઈની દુકાનો હતી અને રંગીન બજાર હતું ઘરગથ્થુ વસ્તુઓની, ઘરગથ્થુ હાઉસ હોલ્ડ આઇટમ્સ એટલે ઘરગથ્થુ ચીજ વસ્તુઓની. સમ ચિલ્ડ્રન વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ, કેટલાક બાળકો છે રમકડાની દુકાન સામે ઊભેલા હતા. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે થાય. ધે વર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન, તેઓ એક નાના પ્લેન સામે જોઈ રહ્યા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન, દુકાનદાર તેમને વિમાન બતાવી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ વિથ જોય એન્ડ ક્લેપ લાઉડલી, બાળકોએ આનંદથી હસતા હતા અને મોટેથી બૂમો પાડતા હતા. ક્લેપ એટલે તાળીઓ પાડવી અને લાઉડલી એટલે મોટેથી. વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ, અમે ચકડોળ અને એક જાયન્ટ વ્હીલ પણ જોયું હતું. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ, મેરી ગો રાઉન્ડ છે એકદમ નાનું હતું પરંતુ જાયન્ટ વ્હીલ એટલે ખૂબ જ મોટું હતું. જાયન્ટ એટલે આમ તો રાક્ષસ થાય, મોટું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ, એટલે એ સ્થળ છે અવાજથી ભરેલું, ઘોંઘાટથી ભરેલું. ધેર વર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ, ઘણા લાઉડ સ્પીકર હતા કે જે ફિલ્મ સોંગ્સ વગાડી રહ્યા હતા. ધેર વર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ, અને જાયન્ટ વ્હીલની અંદર ઘણા બધા બાળકો હતા. ધે વર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ, તેઓ ખુશ થઈને બૂમો પાડતા હતા ઉત્સાહથી. શાઉટ એટલે બૂમ પાડવી અને એક્સાઇટમેન્ટ એટલે આનંદ અથવા રોમાંચ. વી સો અ જગલર ટુ, એટલે અમે એક જાદુગરને પણ જોયો હતો. હી વોઝ પ્લેઇંગ વિથ 5 balls એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર, તે 5 દડા વડે રમી રહ્યો હતો અને બધા જ દડાને તે હવામાં રાખી રહ્યો હતો.
ઇટ વોઝ વન્ડરફુલ. તે એક અદ્ભુત બાબત હતી. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડાક દિવસ પછી અમે વડોદરાનો વેપાર મેળો અથવા ઉદ્યોગ મેળાની મુલાકાત લીધી. ઇટ વોઝ એ સ્કૂલ ટ્રીપ, એટલે સ્કૂલનો પ્રવાસ હતો અમારો. વી વેન્ટ ધેર ઓન સન્ડે. અમે ત્યાં સન્ડે એટલે રવિવારે ગયા હતા. વી વેન્ટ બાય બસ, એટલે અમે બસ દ્વારા ગયા હતા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. એન્ટ્રી ફી નહીં હતી કોઈ. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફુલ ઓફ લાર્જ સ્ટોલ્સ. આખું ગ્રાઉન્ડ છે એ લાર્જ સ્ટોલ્સથી ભરેલું હતું. There were many stalls of electronic goods like TV, VCR and music systems. ત્યાં ટીવી, વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ્સને લગતા ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સના ઘણા બધા સ્ટોલ્સ હતા. ટીવી એટલે ટેલિવિઝન અને વીસીઆર એટલે વિડીયો કેસેટ રેકોર્ડર. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વર વેલ ડ્રેસ. કાઉન્ટર્સ ઉપર જે છોકરીઓ હતી એને સારી રીતે ડ્રેસ એટલે સારા યુનિફોર્મમાં હતી. They were answering the questions of visitors with a smile. તેઓ હાસ્ય સાથે, સ્મિત સાથે મુલાકાતીઓના પ્રશ્નોના આન્સર આપતી હતી. There was another row of stalls for things like fridge and washing machine. ફ્રીજ અને વોશિંગ મશીન માટે બીજી લાઈન હતી સ્ટોલ્સની. There was another row of stalls for things like fridge and washing machines. One salesman was demonstrating the use of a mixture grinder. એક સેલ્સમેન છે મિક્સર ગ્રાઇન્ડરના ઉપયોગનું ડેમો આપી રહ્યો હતો. Two young women were asking him some questions. બે યુવાન સ્ત્રીઓ તેમને થોડાક પ્રશ્નો પૂછી રહ્યા હતા. We went round and saw everything. અમે ચારે બાજુ ફર્યા અને દરેક વસ્તુ જોઈ હતી. At the other end of the fair, there were some fast food stalls. બીજી બાજુએ ફેરને છેલ્લા છેડે થોડાક ફાસ્ટ ફૂડના સ્ટોલ હતા, એટલે ખાવા પીવાના સ્ટોલ હતા. માય ફ્રેન્ડ્સ ઓર્ડર પિઝા એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી. મારા ફ્રેન્ડ છે એમણે પિઝાનો ઓર્ડર કર્યો અને મેં એક ગ્લાસ લસ્સીનો ઓર્ડર કર્યો. વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સર્વડ ધ ફૂડ. અમે થોડી વાર માટે બેઠા અને ખોરાકને એન્જોય કર્યો હતો. સર્વડ એટલે એન્જોય કર્યો હતો. There were a couple of sweet shops, but we did not buy any sweets. ત્યાં બીજી બે એક મીઠાઈની દુકાન હતી. કપલ એટલે બે, પરંતુ અમે કોઈ મીઠાઈ ખાધી નહીં હતી, ખરીદી નહીં હતી. We came back in the evening, એટલે અમે સાંજે પાછા ફર્યા હતા. Okay, I will stop now. હવે હું અટકીશ. Convey my regards to your parents, એટલે તારા પેરેન્ટ્સને મારા પ્રણામ પાઠવજે. Yours sincerely, Tina. એટલે તારી ખાસ ટીના છે. ઓકે ફ્રેન્ડ્સ, બાકીની જે એક્ટિવિટી છે નેક્સ્ટ વિડીયોમાં છે, એટલે એ પણ તમે સાથે સાથે જોઈ લેજો. સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.